મહાનગરપાલિકા શું વાત થઈ, કઈ રીતે રજૂઆત થઈ? આજ રોજ પોરબંદર નાગરિક સંગઠન દ્વારા અમે અને અમારા આગેવાનો સાથે પ્રજાપતિ સાહેબને, કમિશનર સાહેબને મળ્યા હતા કે સાહેબ આ જે ટેક્સના ને જે એ બધી જાહેરાત થઈ છે, પરંતુ જે લારી ગલ્લા અને કારખાનાની જે ભાડા વધારેલા છે એ બાબતની હજી કોઈ જાતનો અમને ચોખવટ થયેલ નથી. તો આ બાબતે અમે આપ સાહેબને મળવા આવ્યા છીએ. તો સાહેબ તો જ્યાં લગા રીતે કે જો નગરપાલિકા પાસે પૈસા નહીં આવે તો વિકાસના કામ અમે અટકાવી દેશું, અમે લાઈટો રિપેરિંગ નહીં કરીએ, અમે પાણી નહીં આપીએ, અમે સફાઈ નહીં કરી શકીએ, તમારી આવક થાય તો રીતે અમે કરી શકીએ. તો સરકાર ગ્રાન્ટ આપે જ છે, તો શું માત્ર પોરબંદરની રેતીના ભાડા આવે કે પાથરણાવાળાના ભાડા આવે તો જ નગરપાલિકા વિકાસના કામ કરી શકે એમ છે, સિવાય નથી કરી શકે એમ? કમિશનર સાહેબે આવો ઉદ્ધતાઈ થઈને જવાબ આપ્યો છે, જેથી અમને ખરેખર અસંતોષ છે કે નાના માણસોને આ રીતે જો લારી ગલ્લાવાળાઓને માત્ર હેરાન કરવામાં આવતા હોય અને આજે સુવિધાઓ તો ગામમાં છે જ નહીં ને છતાં પણ જે જૂનું ભાડું છે એ નગરપાલિકામાં લારી ગલ્લાવાળા ભરવા તૈયાર છે. આજે જે માણસ 300 રૂપિયા રોજના કમાતો હોય એમાંથી 50 રૂપિયા રોજનું ભાડું નગરપાલિકા લઈ જાય તો એનું ઘરનું ગુજરાન કઈ રીતે ચલાવી શકે? એક માનવતાના ધોરણે પર કમિશનર સાહેબે વિચારવું જોઈએ એવી અમારી નમ્ર વિનંતી છે.